તો ખેડૂત મિત્રો આજે આપણે આપણા ઘરની મગફળી કાઢવા જઈ રહ્યા છીએ અને ઘણા ખેડૂત મિત્રો એમ કહે છે કે તમે ગૌતમનું થ્રેસર તો લીધું પણ ચાલુમાં બતાવું, પણ અત્યાર સુધી સિઝન એવી છે કે અમે ફ્રી ના થયા, નહીતર આગળ પણ તમને બતાવી દેત. હવે આજે આપણે જોવાના છે ગૌતમ થ્રેસરમાં કેવી સિસ્ટમ છે, કેવું સરળ કામ આપે છે અને કેટલી ચોખ્ખાઈ છે. તે ખાસ આપને જાણવા લાયક છે અને સમજવા લાયક છે આ વસ્તુ. અને અમારી સિસ્ટમ પહેલા તમને જો બતાવી દઉં કે અમે ફરતી બાજુ અમારે અહીંયા મગફળીનું વાવેતર છે. જેમ કે બધી બાજુઓ આ તમે જોવો છો કે બધી સાઈડ છે ને મગફળીનું. આ ખેતરમાં અત્યારે લાઈવ ભર ચાલુ છે, બતાવજો આ સાઈડ. અત્યારે લાસ્ટ આ પડવું આમાં ભર કામ ચાલુ છે, બાકી બધાએ ભર થઈ ચૂક્યા છે, બરાબર છે. અને આપણે બધી બાજુથી અહીંયા વચમાં કાઢવાનું છે ને ભર સિસ્ટમ કાઢવા માંગી છીએ આપણે અત્યારે ભર સિસ્ટમ મગફળી કાઢવા માંડી છે. તો ભર સિસ્ટમમાં કેટલો ઉકેલ થાય, કેવી રીતનું હાલે છે તે આપણે ચાલુ વિડીયોમાં જોતા જઈ અને વિડીયોમાં ખાસ બન્યા રહેજો, બહુ મજા આવશે. અને થ્રેસર અને મગફળી કાઢવામાં ઓછા ખર્ચમાં તમારી મગફળી કેવી રીતની નીકળે, કેટલી મહેનત લાગે, બધી વાત કરવાનો છું. એટલે ખાસ અત્યારે તો ગૌતમ થ્રેસર કેવું સરસ મજાનું આનું રિઝલ્ટ છે, ખેડૂતોને આનાથી શું ફાયદો થવાનો છે તે આપણે હવે મગફળી ચાલુ થાય ત્યારે જોઈ. તો ખેડૂત મિત્રો અત્યાર સુધી આપણે મગફળીના ઘણા બધા થ્રેસરો જોયા છે, સિસ્ટમિક થ્રેસર જોયા, ટોકરી મોડલ જોયા, પણ જે આ વખતે ગૌતમ થ્રેસરમાં જે સુધારા કરેલા છે ખાસ દિલથી કરેલા છે એવું મારું માનવાનું છે. અને આજે તમને હું સાબિત કરી દઉં અને બતાવું એટલે તમને પણ એક એવો સંતોષ થશે કે નહીં, થ્રેસરની દુનિયામાં કોઈ આધુનિકતા હોય ને તો આને કહેવાય આધુનિકતા. એટલે કે કઈ ફ્યુચર લગાડી દેવાથી આધુનિક ગણાતું નથી. આમાં ગમે એટલું ચોંટાડી દઈએ આપણે વધારાનું તો એને આધુનિક કહેવામાં નથી આવતું. આધુનિક વસ્તુ એને કહેવાય જે સક્સેસફુલ હોય. અત્યારે બજારમાં ઘણી બધી વસ્તુ આવે છે પણ આપણે એમાં સક્સેસ ઘણી ઠેકાણે નથી જતા. આધુનિકતા તો લાવે છે પણ એમાં બરાબર સફળતા નથી મળતી. જ્યારે ગૌતમ થ્રેસરમાં એવી સફળતા મળી છે ટોકરી મોડલમાં. કઈ રીતે? નો મેન્ટેનન્સ. પહેલા નંબરમાં તો વેરેન્ટેજ નથી. બીજા નંબરમાં પાક જે કાઢવામાં આવે એમાં કોઈ નુકસાની નથી થતી. અને જેની હુતરાઈની વાત કરી તો બેસ્ટ છે. તો કઈ રીતે બેસ્ટ હુતરાઈ હાલે છે આપણે આગળ વિડીયોમાં પણ જોયું કે કઈ રીતે થ્રેસર હાલે છે, કેવી એની ચોખ્ખાઈ છે, ક્લિયરિટી છે. આજે ખેડૂત મિત્રોને એ કહેવાનું થાય છે, ઘણા લોકો એમ જ કહેતા કે ભાઈ ઓર ઉપાડતું નથી ટોકરી મોડલ. તો અત્યારે જે મેં રિવ્યુ લીધા, મેં આગળથી અત્યાર સુધી મેં રિવ્યુ લીધા એટલે મેં વિડીયો નથી બનાવ્યો અત્યાર સુધી. આપણા પડામાં આવ્યા પછી આપણે વિડીયો બનાવ્યા. શું કે કેવી મગફળી, કઈ જાત છે, કેટલા વીઘા કાઢે છે, એ તમામ બાયોડેટા આપણે રિવ્યુ લેતા આવ્યા છીએ. તો મારું અનુમાન એવું આવ્યું છે કે જીવીસ મગફળી છે તો 2 થી 2.5 વીઘા, અને જે કોઈ વલ ઓછો હોય એવી મગફળી હોય તો 2.5 થી 3 વીઘા લગન આની રાઈસ આવી છે. અને 18ની જાડીમાં ફૂલ વલવાળી મગફળી હોય તો 1.5 વીઘાની રાઈસ, 2 વીઘાની રાઈસથી મગફળી નીકળે છે. જેમ કે અતિ ધૂળ હોય તો થોડુંક આપણે જે ઓરવાવાળા છે એ ઓરી પૂરેપૂરું ન શકે તો ઓછી રાઈસ આવે, બાકી થ્રેસરને કાંઈ ફરક પડતો નથી. અને આ થ્રેસર ઓર ઉપાડે છે એનું એક ખાસ કારણ છે કે જે એની ઢોલમાં થિયરિકલ વાપરવામાં આવી છે. જેનો ઢોલ છે એ બધા થ્રેસરની જેમ નથી, એ કંઈક અલગ બનાવેલો છે. અંદરની જે વસ્તુ છે એ કહેવાનો અર્થ જે આજે આપણે એમ કહી તો મગફળી અહીંથી નીકળે છે તો મગફળી તો આ ભૂંગરામાં નીકળે છે, ઉપર પણ ચડી જાય છે. પણ આ એલિવેટરમાં એવી ખાસ સુધારો શું આપ્યો કે વધારાનો ગંધારો કચરો, મોટું ઢેફું છે, કાકરો છે, તો એ પાછું બાયપાસ આવી જાય છે. એટલે આપણે એ પણ ફાયદો થઈ જાય છે કે ભાઈ જે ઢગલામાં સારો માલ જ જાય, ચોખ્ખો માલ જાય, અને ઢેફું છે, કાકરો છે તો ફરી રિટર્ન થઈ જાય છે. તો એ વસ્તુ પણ સરસ મજાની છે. હવે આપણે ધૂળની વાત કરી તો ભૂકામાં જે પાલો છે મગફળીનો એ પાલામાં ધૂળ જાતી નથી. એનું કારણ આમાં જે જારી આપેલી છે એ ખાસ મહત્વપૂર્ણ છે. અને પાલામાં જરા પણ ધૂળ નથી જાતી. આપણે ઘણા સમયથી આ થ્રેસર તો નહીં પણ આગલા થ્રેસરમાં પણ એ જોયેલું હતું કે ધૂળ જરાય જાતી જ નથી. ગમે એટલી આપણે ધૂળ મગફળીમાં હોય પણ પાલામાં ધૂળ નથી આવતી. અને આ થ્રેસરમાં નકર તો આપણે એવું તો માન્યતા હતી જ ને આદિ સુધી કે ભાઈ થ્રેસરમાં ડાખરું નથી આવતું, હાલો બની શકે, પણ આ થ્રેસરમાં કુદરતી ધૂળ પણ નોખી પડી એવી શકે છે કે ધૂળ ટ્રેલરમાં દેખાતી નથી. અત્યારે આપણે આ મગફળીમાં ધૂળ છે નથી એવું નહીં, ઘણી બધી ધૂળ છે, છતાં પણ આપણા ટ્રેલરમાં સાફ મગફળી. તો આપણે એ પણ જોવા મળ્યું કે મગફળી ચોખ્ખી કાઢે, પ્લસ મગફળીમાં બી પણ નથી કરતા. તમે આ જુઓ છો કે 37 નગમાં મગફળી છે પણ હાવ નોર્મલ બી છે. હવે
આમાં મિત્રો એવું છે, બી કરવાની વાત આવે તો ઘણા ખેડૂત મિત્રો એમ કે બી કરે છે કે શું, તો બી કયા પ્રકારથી થાય? અતિ હાઈ લેવલનો ઓર કે એની જરૂરિયાતથી વધારે તમે ઓરો તો પણ બી કરે, ઘારવાળી મગફળી હોય તો પણ બી થાય, અને ત્યારબાદ ફોરી મગફળી હોય, પોપટા પોચા હોય તો પણ બી થઈ શકે. એટલે તમારા થ્રેસરમાં કાંઈ ફોલ્ટ હોય તો તમારે હરેક મગફળીમાં બી આવે તો થ્રેસરનો વાંધો, પણ એક મગફળીમાં બી આવે, એક મગફળીમાં ના આવે, ક્યાંક ક્યાંક તો એવું બને કે હાવ બી નથી આવતા, તો એનું શું? તો શું એ જ ઢોલ હોય, એ જ ટોકરી હોય, તો ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હોય કે ટોકરી મોડલમાં બી કરે. જો મારું એવું કહેવાનું થાય, ટોકરી મોડલમાં બી થતું હોય, ટોકરીથી બી થતું હોય તો હરેક મગફળીમાં બી આવવું જોઈએ, સ્વાભાવિક વાત છે. પણ હરેક મગફળીમાં બી નથી આવતું, અમુકમાં તો હાવ નથી આવતું, અને આ થ્રેસરમાં હાવ નોર્મલ બી આવે છે, જે ખેડૂતોને એ મોટો ફાયદો છે, નુકસાનીથી બચી ગયા. એટલે આ વસ્તુ બહુ સારી છે. અને થ્રેસર તમે જોવાથી પણ તમને આઈડિયો આવતો હોય છે કે એની બનાવટનું કામ કંઈક આધુનિક છે. આજે થ્રેસરના જે તમે પતરા વાપરવામાં આવે છે, આજે મારી પાસે ગૌતમ થ્રેસર છેલ્લા 6-7 વર્ષથી હું આનો ગ્રાહક છું, તો એનો અનુભવ એવો કરેલો છે કે જે એના વેલ્ડિંગ કરેલું હોય કે એનું પતરું છે, તો પતરાના વાઇબ્રેશન થતા હોય, તો આ પતરું વાઇબ્રેશન થતું હોય, કોઈ પંખડીનું પતરું વાઇબ્રેશન થતું હોય, તો ત્યાં કલર ઘણા થ્રેસરોમાં ઉખડેલા મેં જોયા છે. પણ આમાં પણ એવા કલરને પણ કાંઈ નથી થતું, એની લાઇટિંગ કલરનું કામ પણ એવું સરસ મજાનું આવે, અને કોઈ પણ ખોટો અવાજ આ થ્રેસરમાં આવતો નથી, અને હાવ સાયલેન્ટ હાલે છે. એટલે એ વસ્તુ બહુ સરસ મજાની છે. અને ખેડૂત મિત્રોને બીજું કહેવાનું થાય કે આમાં લોડ વ્હીલ એટલા હેવી દેવામાં આવ્યા છે ને કે જેનાથી ડીઝલ એવરેજ બહુ સારી મળે છે. આજે ઘારવાળું કાઢી અમે સવારના 8 વાગ્યામાં થ્રેસર ચાલુ કરી દઈશું, અને રાતે 12 વાગ્યા લગન થ્રેસર અમારું હાલે છે. આમાં ઘારવાળું જેવું તેવું હોય તો પણ ટ્રેક્ટરને અવાજ પણ ફેર નથી પડતો, એક સુરે ટ્રેક્ટર હાલે છે, જેથી ડીઝલની બચત થાય છે, અને ટ્રેક્ટરની આયુષ્ય પણ એન્જિનની વધવાની છે. કારણ કે આજે ટ્રેક્ટર ઘડીક મૂંઝાય, ઘડીક વધે, ઘડીક રેસ થાય, ઘડીક ધીમું થાય, એટલે ચોખ્ખું ના આવે. આમાં મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે હેવી લોડ વ્હીલ છે. હેવી લોડ વ્હીલને કારણે ટ્રેક્ટર કે થ્રેસર દબાતું નથી, જેનાથી ડાખડું આવતું નથી, બરાબર છે. અને એ હેવી લોડ વ્હીલ કાંઈ એમને નથી થતા, એ પણ એક કંપનીની ખાસ થિયરિકલ હોય છે કે સારું વાપરવાનો એનો આગ્રહ હોય છે કે સારી વસ્તુ. તો આના બેરિંગોની વાત કરી, જે ઢોલમાં એવા બેરિંગો આપ્યા છે કે ભવિષ્યમાં ખેડૂતો દુઃખી ના થાય એવું આમાં ધ્યાનમાં આપવામાં આવ્યું છે. તો આ લટકણિયાની આપણે વાત કરીએ તો લટકણિયા એવા આપવામાં આવ્યા છે ગિરીશ લેસ, કે 10 વર્ષ લગન આમાં ગિરીશ ન થાય ને તો આ લટકણિયાને કાંઈ થવાનું નથી. એટલે આ પણ એનાથી આ કંપનીની બહુ સારી એવી ખાસિયત કહેવાય કે સારી વસ્તુ આપે છે. નકર તો એ જે જૂના લટકણિયા આવે છે એ જ લટકણિયા હાકે તો પણ ચાલવાનું છે, નહોતું ચાલવાનું નહીં. પણ ખેડૂતો માટે એવું આમાં નજર આપવામાં આવી છે કે ખેડૂતો પાછળ પણ હેરાન ન થાય. અને આ બાજુ આવીને બતાવો કે મિત્રો આમાં વસ્તુ આખી ચાયણો ભરાવાના કોઈને પ્રશ્ન હોય તો આમાં હજી સુધીમાં મારે એકેય વખત ચાયણો ભરાણો નથી, જ્યાંથી હાકું છું ત્યાં સુધી. પછી આની બ્લોર એટલી તાકાતવાળી છે કે આ 700 થી 800 RPM થી વધારે પણ ફરતી છે. આની એટલી ફૂંક આવે છે જેથી મગફળીનો પાલો દૂર જાય છે, વારંવાર એને ખેંચવો નથી પડતો. અને જે કાંધું કહેવામાં આવે છે, તો કાંધામાં શું થાય કે મગફળી અને દાખલા અહીંયા ભેગા પડે તો કાંધું વધી જાય, બરાબર છે. દોડવા આવે નથી નડતું, કાંધું વધે ક્યાંથી કે ડાખરા ભેગા પડે. અને આનું આપણે જ્યારે કાંધું ફરી ગળકાવી છેલ્લે લાસ્ટમાં, તો એ કાંધામાં પણ ડાખરું આવતું નથી. તમે ઘણાએ જોયું જ હશે કે કાંધું કાઢવા વર્ગી એટલે જે ઢગલો છે એને ઢાંકી દેવામાં આવે અને એને કાંધાનો આપણે મગફળી નોખી રાખવામાં આવે. તો આમાં કાંધાની મગફળી પણ નોખી રાખવામાં આવતી નથી, કારણ કે એ પણ હાવ ક્લિયર આવે છે. અહીંયા મગફળી નીચે પડી જાય છે અને ત્યારબાદ ડાખરું ને પાલો છેટો જાય છે. એટલે એ આની ખાસ થિયરિકલ સારી છે, એ વસ્તુ પણ બહુ મહત્વની છે. પછી ટોકરીની વાત કરી તો ટોકરીમાં આ ટોકરી એવી વસ્તુ બનાવેલી છે કે ઓરવામાં મુઈકા ભેગું ખેંચી લે છે. આનો ઢાળ પણ એવો આપવામાં આવ્યો છે, એવો શેપ આપવામાં આવ્યો છે કે મુઈકા ભેગો પાથરાને ખેંચી લે છે. એટલે કોઈ જે ઓરે છે મજૂર એને કઈ વાર લાગતી નથી, પાથરો નાખે એવો હોયો જાય છે, જેથી કરીને સમયની બચત થાય છે અને ઓર વધારે રાઈસ આવે છે. જે અત્યારે મારું થ્રેસર હાલે છે બહુ ખૂબ સારું હાલે છે. અને ખેડૂતોનો આગ્રહ એવો છે અત્યારે કે ઓલા ભાઈ કે મારી કાઢી દો, કોઈ કે મારી મગફળી કાઢી દો, કારણ કે ક્લિયર માલ અને જાજા વીઘા કાઢે, સારું કામ થાય. તો કોને આ વસ્તુ પસંદ ના આવે? એટલે ખેડૂત મિત્રો ધંધો કરવા માટે પણ લેવું હોય તો આવું થ્રેસર લેવાય, ભલે તમને થોડુંક મોંઘું પડે સાદા મોડલથી,
પણ આ મોડલથી આપને ઘણો બધો ફાયદો થાય, આપને પણ ધંધો મળી રહે અને ખેડૂતોને સારું કામ મળે. આજે મજૂરીની શોર્ટેજ છે, તો આ ચોખ્ખી મગફળી કાઢતું હોય તો આપણે પાછળ કાંઈ પીંજણ ન રહીએ. સાફ કરવામાં જે મજૂર જોઈ તો એ આમાં ન જોઈ. એટલે સારી વસ્તુ ખરીદો તો જ સારું રહેશે, કારણ કે એનું ભવિષ્ય સારી વસ્તુનું કાયમ માટે છે. બાકી ઘણી બધી ટેકનોલોજી મેં કીધું એમ આવે, સક્સેસ ન જાય, 2 વર્ષ પછી એને પાછું ભૂલી જવાનું. પણ આવી વસ્તુ લ્યો ને તો કાંઈ તમારે ટેન્શન ન રહે. આ બાજુ આવો. હવે મગફળીમાં કેટલી ધૂળ છે તમે બતાવજો. આ મગફળી એવું નથી કાળી જમીનમાં છે, અને 37 નંબર મગફળી છે ને આમાં ધૂળના ઢેફા તમે હરેક પાથરામાં તમે જોવો છો કે આમાં ધૂળ છે, બરાબર છે. અહીંયા પણ બતાવજો. તો મગફળી આપણી તો ક્લિયર નીકળે છે. એનું કારણ શું? જો આ બાજુ પણ તમે જોવો, આ ભર પડ્યો, આ ધૂળવાળા જ ભર છે. આટલી ધૂળ મગફળીમાં છે, આટલી ધૂળ મગફળીમાં છે, છતાંય આપણું અત્યારે મગફળીનું ટેલર ગયું ભરાણું એ હાવ ક્લિયર માલ નીકળે છે. ધૂળવાળી મગફળીમાં પણ કુદરતી ધૂળ એટલી નોખી પડી જાય છે. આ ડોલીમાંથી અહીંયા ધૂળ ફફેડાઈને નીકળી જાય અને કાંઈક ચારણામાં નીકળી જાય. પછી આ રીતેથી આ વસ્તુ અહીંથી મગફળીમાં પૂગે ને તો ધૂળ પણ ઓટોમેટિક હે ને ચડાવે ને એમાં વાઇબ્રેશનથી નોખી પડી જાય. ટોકરી મોડલમાં આ એક સારી વસ્તુ છે કે વાં ધૂળ પૂગે ને તો ડોડવામાંથી કેટલી ધૂળ નોખી પડી જાય ઓટોમેટિક. તો એ છે ને ઓલે ઝીણી ચારણામાં અને એના ધૂળના ચારણામાં એ ધૂળ નોખી પડી જાય છે. એટલે આપણે મગફળીમાં ધૂળ પણ ઓછી થાય છે, ધાર દેવાની જરૂર નથી રહેતી, પાછળના ખર્ચા બચી જાય છે. એ ખેડૂતોને બહુ ખાસ ફાયદાવાળું છે, બરાબર છે. અને ઓટોમેટિક ઓરનું કારણ એ છે કે એક જ ધારો અહીંથી ઓર હાલ્યા રાખે, બરાબર છે. એટલે શું થાય કે મગફળીમાં ક્લિયર એનું આવવાનું કારણ જ કાંધું ઓછું આવવાનું કારણ એ પણ છે કે ટોકરી મોડેલ છે. કાંધું ક્યારે વધારે આવે? કાં ફૂલ ઓરી દે, ફૂલ ઓરી દે એટલે ચાયણો ભરાઈ જવાની શક્યતા રહીએ, અને જો હવા ફૂલ ન ખોલે તો ડાખરું આવે વધારે. એટલે એ લોકોને કાંધું વધી જાય છે. પાછળની બ્લોરના આરપીએમ ઘટતા હોય છે તો પણ કાંધું વધી જાય છે. એટલે આ થ્રેશરમાં બહુ સારા સુધારા કર્યા છે. અને મારું તો આગ્રહ છે કે આ મિત્રો તમે આ સિઝન તો હવે ચૂકી ગયા છો, પણ મારી ભલામણ એવી છે કે આવતી સિઝનમાં તમે આ થ્રેશર ખરીદવું હોય તો અગાઉથી તમે બુકિંગ કરતા જાજો, કારણ કે તો જ તમને મળશે. ખાસ કરીને આ વર્ષે પણ ઘણા ખેડૂત મિત્રોને આ મોડલ નથી મળ્યા, કારણ કે માલ ખૂટી ગયો છે. સારી વસ્તુની માંગ તો હંમેશા રહેવાની જ છે. એટલે હું તમને કોન્ટેક્ટ નંબર આપું છું, સાચવીને રાખજો. અને વહેલાસર થ્રેશર લખાવી દેજો તો તમને થ્રેશર મળી જશે. અને કહેવાનો અર્થ એ કે જીરા ધાણાની ફૂંકણી પણ ગૌતમની જે આવે છે ને એમાં ખાસ એનું રિઝલ્ટ મળે છે. હરેક વસ્તુ ક્લીન. ગૌતમ થ્રેશરની સૌથી મોટી કોઈ ખાસિયત હોય ને મિત્રો તો ચોખ્ખાઈમાં છે. અને ચોખ્ખાઈ જે થ્રેશરની હશે ને એ જ બજારમાં રહી શકશે અને સારી વસ્તુ આપશે. ચોખ્ખું અને સારું અને હેવી આ વસ્તુ ગૌતમ થ્રેશરમાં આપને જોવા મળી છે. જે સત્ય છે એ મેં તમને બતાવ્યું છે, લાઈવ આપણે જોયું છે કે કઈ રીતે હાલે છે. આની બ્લોરમાં એવા સુધારા કર્યા છે, અને કે બ્લોરમાં એવા સુધારા કર્યા કે આ ખોટો અવાજ પણ નથી કરતી, અને ગમે એટલી મગફળી હોય તો પણ ચડાવવામાં સક્ષમ છે, બરાબર છે. અને થ્રેશરમાં બેલેન્સિંગ એવું બનાવવામાં આવ્યું છે કે માર્ગમાં લઈ જવામાં પણ કાંઈ ટેન્શન નથી, લઈ આવવામાં કાંઈ ટેન્શન નથી. ઉપર મજૂરને બેસવાની એવી સગવડ બનાવી છે. એટલે રોદાવાળા માર્ગ હોય કે ખાડા ખબડાવાળા હોય તો થ્રેશર લઈ જવામાં કાંઈ ટેન્શન નથી. આ ચડાવવામાં પણ આપણે આગલા વિડીયોમાં જોયું છે કે આ પિન ખોલ નાખી એટલે આ પતરું અધેર થઈ જાય. ડોલી ચડાવવામાં કાંઈ હવે માણસોની જરૂર નથી પડતી, ખાલી એક માણસ આરામથી ચડાવી દે, એક માણસ ઉતારી દે. તો આવું થ્રેશર અત્યાર સુધી તમે નહીં જોયું હોય. હવે આપણે થોડુંક લાઈવ જોઈ. જે ચાલે છે કે કઈ રીતે હાલે છે, કેવું ચોખ્ખું આવે છે, કેટલા આરપીએમ ટ્રેક્ટર એ છે એ પણ તમે જોયું. અને ચાલુમાં પણ તમે જોયું કે કઈ રીતે હાલ્યું. એટલે ખાસ આ 35 HP ટ્રેક્ટરમાં સ્લો ટ્રેક્ટર હાલે છે. ઘણા ખેડૂત મિત્રો એ પણ પૂછતા હોય કે કેટલા HP હોવા આ થ્રેશરમાં ટ્રેક્ટર જોઈએ. પણ આ થ્રેશર એક ફરે ફરી ગયું એટલે ટ્રેક્ટરને કાંઈ લોડ નથી. ખાસ ખેડૂત મિત્રો આવી વસ્તુ ખરીદતા શીખો. આમાં તમને પણ ફાયદો છે, ખેડૂતો કઢવશે એને પણ ફાયદો છે. એટલે ખાસ આ ભવિષ્ય છે આપણું. મગફળીનું આ વર્ષે ઘણું બધું વાવેતર છે અને મગફળીનું વાવેતર તો થવાનું જ છે. એટલે થ્રેશરની ખરીદી કરવી હોય તો મારી આ અંગત સલાહ માનો તોય ભલે, કે ભાઈ જે મેં વાપર્યું છે એમ નહીં, મારી પાસે છે એટલે નહીં,
સારામાં સારી વસ્તુ જો મને લાગતી હોય તો છે ગૌતમ થ્રેસર. હવે આ વિડીયો ખરેખર તમને પસંદ આવ્યો હોય અને આ વસ્તુ મેં તમને સત્ય બતાવી હોય અને સારી લાગી હોય અને સત્ય દેખાતું હોય જો આ તમને મારી વાતમાં, તો આ વિડીયો શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને આ શેર કરવાનું કારણ એ છે કે આ વસ્તુ આપણા બીજા ખેડૂત મિત્રોને જાણવા મળશે અને એમાં પણ ખાસ મહત્વપૂર્ણ તમને પણ એમ થશે કે નહીં, તમે કોઈને શેર કર્યો તો એમ કહેશે કે ના અમને કોઈ સારી વસ્તુ શેર કરી છે, એટલે એમાં તમારી પણ એક કંઈક વધશે કે ના સારી વસ્તુ તમે બીજા ખેડૂતોને પહોંચાડી. તો હવે વિડીયો લાંબો ના થાય, વિડીયોને પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળી ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.